તો જો હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય એન્ડ ધાર્મિક મસ્તી પર। તો જો ધાર્મિક ને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો એ પહેરે છે શૂઝ ને ભવ્ય ગઈ છે સ્કૂલે। અને આજે છે 1 તારીખ અને 3 તારીખે નવરાત્રી શરૂ થાય છે। તો નવરાત્રીમાં જે ખોડિયાર મંદિર પગયાત્રી નીકળે છે, એના માટે આજે અમારા મંડળ ગ્રુપ દ્વારા સરસ મજાનું આયોજન કર્યું છે। તો હું તમને વિડીયોમાં બતાવીશ। એ પેલા ચાલો આપણે સંગીતાની શું કરે છે જોઈ લઈએ। તો જો આ ધાર્મિક છે ને ગાડીએ, જો ધાર્મિક આ ગાડીએ બેસવા માટે તૈયાર છે। સ્કૂલ જવું ને તો હજી સ્કૂલની વાર છે, પણ થોડાક વહેલા વહી જઈએ કે મારે થોડું કામ છે। ને સંગીતા ઘણા બધા કપડાં ધોવે છે। જો કાલ નવરાત્રી કરવા ગયા હતા ને એટલે ઓહો। તો ચાલો નીકળે સ્કૂલે। જો ધાર્મિક ગલું આવ્યું, તો ત્યાં અમે જે કાંઈ આયોજન કર્યું છે વિડીયોમાં બતાવીશું, તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહે। અહીંયા ચા પાણી બની જાય, અહીંયા જો ભજીયાનું બધું કટિંગ ચાલુ છે। તો ભજીયા જે બનાવવાના છે એનું કટિંગ ચાલુ છે ભજીયાનું। અને અહીંયા જો પાણીના પાઉચ આવી ગયા છે। આ છે મોબાઈલ ટાવર, અહીંયા જગ્યા છે એટલે અમે લોકો અહીંયા જ બધું બનાવીએ છીએ। તો આ જો મરચા કટિંગ ચાલુ છે, અને લીલી ડુંગળી, કોથમરી, મરચા કિશોરભાઈ આવી ગયા છે। અને અહીંયા પાણીના પાઉચ પડ્યા છે, ઢગલા બંધ, બધા પોતપોતાની મહેનતમાં લાગી ગયા છે સેવા કાર્યમાં। તો આ મોબાઈલ ટાવર છે, અને ત્યાં જો આવું બધું આયોજન કરીએ છીએ। અને આ માતાજીનો ફોટો, જય રામાપીર બાપા જય, માં ખોડલ પ્રસાદી બધું ધરાઈ ગયું છે। અને અહીંયા જો બધા સેવાકીય કાર્ય માટે બધા શરૂ થઈ ગયું છે। મંડપ પણ નખાઈ ગયા છે, અને હવે યાત્રાળુઓ હમણાં 1 કલાકમાં બધા આવવા મળશે। તો જો ભાઈ અમારા આવી ગયા છે બધા સેવા કરવા માટે। જય માતાજી। અને જો આ ચા પાણી વિતરણ શરૂ થઈ ગયું છે, ચા પાણી વિતરણ શરૂ થઈ ગયું છે ને ભાઈ? ને લાભુભાઈ જો ચા વિતરણ કરે છે। તો જો મિત્રો ધાર્મિક આવી ગયો છે સ્કૂલે, એની સ્કૂલ પણ સ્કૂલનો ગેટ હજુ બંધ છે। તો હું ને ધાર્મિક અહીંયા ઊભા છીએ, હવે સ્કૂલનો ગેટ ખુલે પછી ધાર્મિક સ્કૂલે જાય છે, ને હું પાછો ત્યાં વ્યો જાય જ્યાં યાત્રાળુઓ આવે છે। કેમ ધાર્મિક? મિત્રો જો સ્કૂલનો ગેટ બંધ છે એટલે હું ને ધાર્મિક અહીંયા બેઠા છીએ, હવે રાહ જોવી ક્યારે સ્કૂલનો ગેટ ખુલે। તો મિત્રો જો પાણીપુરીના પેકેટ પણ બધા આવી ગયા છે। આજે આપણે યાત્રાળુઓ પણ આવી ગયા છે, તો બધાને આપણે આજે પાણીપુરીનો નાસ્તો કરાવવાનો છે। શ્રી ખોડિયાર મિત્ર મંડળ ફાટક ગ્રુપ આયોજિત આ નવરાત્રી દરમિયાન પગયાત્રાળુ જે હાલીને નીકળે છે ખોડિયાર મંદિર દર્શન કરવા રાજપરાથી, એના માટે એક અમે સુવિધા કરી છે નાસ્તા પાણીની। તો જો અત્યારે પાણીપુરી બની રહી છે। અમારા ભૂરાભાઈ જો બનાવવા મળ્યા છે પાણીપુરી, હમણાં ઢગલા કરી દેવાના પાણીપુરી ના બધા। કેમ અવિરત સેવા છે આજ પાણીપુરી ની ભાઈ। ભજીયા પાણીપુરી। તો આ મિત્ર મંડળ બહુ સારી એવી સેવા આપે છે, અને દરેક પગયાત્રુને અહીંથી પ્રસાદ વગર જવા નથી દેતા। અત્યારે પાણીપુરીનું શરૂ કરી દીધું છે, હમણાં ભજીયાનું પણ શરૂ થઈ જશે। આવો ભાઈઓ બહેનો, ચા પાણી પીતા હતા, પાણીપુરી ખાતા હતા। તો જો ભાઈ કેટલું યાત્રાળુઓ લાભ લે છે। સીતારામ બોલતા હતા, ચા પાણી પીતા હતા, પાણીપુરી ખાતા હતા। આવો હવે તો ભજીયાની તૈયારી શરૂ થઈ ગઈ છે ભાઈ। પેલો ઘાણ જો નીકળવાનો છે, અને જો ભાઈ ભજીયાનું રબડું કિશોરભાઈ હવે નાખો ભજીયા। તેલ આવે ની રાહે છે ને બહાર જો પાણીપુરી ની સેવા અવિરત ચાલુ છે।
અને ઘણા બધા સ્વયંસેવકો અહીંયા સેવા કરી રહ્યા છે. ભજીયા પડશે મેથીના, બટેટાના, મરચાના, અલગ અલગ વેરાયટી બધી હશે ભજીયાની. બટેટા ફોલાય છે. તો ભજીયા ચાલુ થઈ ગયા છે. પેલો ગાણ પ્રસાદીનો. તમે છે ને આમ નાખો નાખી અહીંયા જો ઘણી ઊંચી કરો સંજય નાખી દો. થઈ ગયા આવી ગઈ. કરો ઊંચી મોટા હજી બાકી છે. લે તમને કપિલા મારી કરતા વધુ દેખાય. ઓકે હાલો થઈ ગયું. ઘડીક નીતરવા દો. હા હવે સારી કરો ભાઈ ચાય ગરમ और भजिया गरम. બની ગયા ભજીયા. તો પેલી ડીશ ભજીયાની માતાજીને પ્રસાદી ધરી દીધી છે અને હવે અવિરત ભજીયા પણ ચાલુ થઈ ગયા છે. બોલો. ચલો ચટણી કરવાની બાકી હતી તો ભજીયા ને ચટણી ધરાઈ ગઈ છે અને હવે ભજીયાની સેવા પણ ચાલુ. અને જો અહીંયા આગળ તો બધા આનંદ લેશે પાણીપુરી નો, ભજીયા નો. અને જો તો ભાઈ ભજીયા હવે મરચાના ચાલુ થઈ ગયા છે. ભજીયા બનાવવા બેસી ગયા છે કિશોરભાઈ ને અમિતભાઈ. તો જો યાત્રાળુઓ અવિરત પ્રસાદનો સેવા લઈ રહ્યા છે. તો અત્યારે ચાલુ છે ભાઈ પાછા મરચાના, બટેટાના અને મેથીના ત્રણેય ઘારે. તો જો મારી પાછળ બને છે ભજીયા પાછા શરૂ થઈ ગયા છે. કન્ટિન્યુ ચાલુ છે. અરે વાહ ત્રણેય બાજુથી હો સુપર. તો વિનુભાઈ આ વિડીયો મોકલીશ તમને. મિત્રો જો ભજીયા ખૂટી ગયા છે. ખૂટી ગયા મતલબ જે બનાવ્યા હતા એ ઓલા થઈ ગયા છે. તો હવે કિશોરભાઈ છે ને બીજા ભજીયાનો લોટ બાંધવા મળ્યા છે. હું કિશોરભાઈ કેટલા કિલો અત્યારે લોટ બાંધી નાખ્યો? અત્યારમાં 25 કિલો ઉપરનો લોટ બંધાઈ ગયો છે. ભજીયા વૈયા ગયા છે. 25 કિલો જો 25 કિલો જો. કેટલા માણસો પ્રસાદ લીધો હશે? માણસો ઘણા માણસો લીધો છે. લગભગ 1500 થી 2000 જેવું પ્રસાદ લીધો હશે ને? એટલો હશે. તો એવું છે મિત્રો. અને રાજુભાઈની જો બટેટાનો પાણીપુરીનો મસાલો નવો બનાવીને લઈ જાય છે. અને હવે પાણીપુરી વાળા ભાઈ અહીંયા બેસી ગયા છે કટિંગ કરવા. બનાવો. તો સવારની વાત છે ને અત્યારે વાગ્યા છે સાંજના 4. લગભગ 8 કલાક થઈ તો પ્રસાદ હજી જો ચાલુ છે એક ધારો. અને આમથી જો હજી સંઘ આવે છે અને અહીંયા આગળ બધા હજી પ્રસાદ લઈ રહ્યા છે. સારી એવી સેવા ખોડિયાર મિત્ર મંડળ ફાટક ગ્રુપ આપી રહ્યું છે. આગળ પાણીપુરી
પાણીપુરીની પૂરી ભાઈ નીકળે છે હવે. અરે વાહ, દડા છે હું મસ્ત એકદમ. જો તૈયાર પૂરી હે? હા વાંધો નહીં, હાલે હાલે. ફૂટી ગઈ આપણે એને તૈયાર. હા ના ના બસ કાઢ દડા હો ભાઈ. હાલો વર્ષથી કરીએ છીએ અને આ બધા મંડળ આખું પૂરું સાથ સહકાર આપે છે અને એ રીતે અમે બધાનો સહકારથી આમ કામ કરીએ છીએ. સેવાભાવી બધા માણસો અત્યારે નિસ્વાર્થ કોઈ કામ કરે છે બધા. હાલ અત્યારે આપણે સિહોર ફાટકના ગ્રુપ આગળ છીએ. સિહોર ટેલિકોમ ગ્રુપ અને સિહોર ફાટક ગ્રુપ તરફથી છેલ્લા 5 વર્ષથી અહીંયા આગળ મંડળ ગ્રુપ અને ફાટક મિત્ર મંડળ ગ્રુપ, ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપ તરફથી ધંધુકાથી પગપાળા યાત્રીઓ જે ખોડિયાર મંદિર જઈ રહ્યા છે એની માટે સવારથી લઈને સાંજ સુધી ભજીયા, પાણીપુરી, ચા, નાસ્તો અનલિમિટેડ સુવિધા કરી રહ્યા છે. અહીંયા ઘણું માણસો અમારે અહીંયા સાથ સહયોગમાં આવે છે અને પોતાનો ધંધો વ્યવસાય કરવા આવે છે. અને બહાર પણ તમે જુઓ, આજના દિવસમાં લગભગ 2 થી 3000 માણસોએ અહીંયા પ્રસાદી લીધી છે. અને અત્યારે આ લોકો અહીંયા તે રહેવાના છે, મતલબ સિહોરમાં જ રહેવાના છે. એક દિવસ અહીંયા રહે છે અને હજી ઘણા બધા યાત્રાળુઓ આવવાનું ચાલુ છે. અને અમારું પણ કામ હજી જો આટલી વસ્તુ બીજી બનાવી છે તો પૂરી અત્યારે બીજી નીકળે છે અને ભજીયાની પણ તૈયારી થઈ ગઈ છે. તો જ્યાં સુધી યાત્રાળુઓ આવે ત્યાં સુધી અમારે પણ પ્રસાદી ચાલુ જ રાખવાની છે. જય ખોડિયાર.